આધાર કાર્ડ ઉપર 5 થેલી ખાતર લેવામાં આવેલ છે, જ્યારે 2 થેલી જ મેં ખાતર લીધું હતું। ભાભરમાં યુરિયા ખાતરની કાળાબજારીનો આક્ષેપ થયો છે। એગ્રો સેન્ટર પર ખેડૂતોના શોષણના ગંભીર આક્ષેપો પણ થયા। 2 બોરીના નામે 5 બોરીના બિલ બનાવી કરતા હતા કૌભાંડ। સમાચારોમાં આગળ વાત કરીએ ખાતરના નામે ગોલમાલ કરતા વેપારીઓની કે જ્યાં અત્યારે ખાતરની અછત એ રાજ્યભરના ખેડૂતો એ ભોગવી રહ્યા છે। એક બાજુ એ શિયાળુ પાકનું વાવેતર છે તો એ પાકને ઉગાડવા માટે જે ખાતરની જરૂરિયાત છે ખાતર યુરિયા અને ડીએપીની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે। ખેડૂતો એ લાંબી કતારોમાં ખાતર માટે જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ વેપારીઓ બારોબાર ખાતરની ગોલમાલ કરતા પણ ક્યાંક ને ક્યાંક પર્દાફાશ થયા છે। એક એવા જ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ભાભરમાં યુરિયા ખાતરની કાળાબજારીનો આક્ષેપ થયો છે। ખેડૂતોના આધાર પર ખાતર ખરીદવાનું કૌભાંડ પણ થયું। ખાતર સામે મોંઘી વસ્તુ ફરજિયાત આપવાનો પણ આરોપ ખેડૂતોએ લગાડ્યો છે। એગ્રો સેન્ટર પર ખેડૂતોના શોષણના ગંભીર આક્ષેપો પણ થયા। ઓનલાઈન બિલમાં ગોટાળા અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોય તેવી વાત સામે આવી રહી છે। ભાભરમાં ભાગ્યોદય એગ્રો સામે ગંભીર ફરિયાદ પણ કરવામાં આવી। ખાતરની અછતમાં કાળા બજારની ફરી ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઓ શરૂ થઈ છે। 2 બોરીના નામે 5 બોરીના બિલ બનાવી કરતા હતા કૌભાંડ। જે રીતના એ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ભાભરના ભાગ્યોદય બીજ કેન્દ્ર છે કે ત્યાં ખેડૂતો એ ખાતર લેવા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભોરવી અને 2 બોરીની જગ્યાએ 5-5 બોરીઓના બિલ બનાવી અને 3 બોરી છે તે બારોબાર કાળા બજારિયા કરીને વેચવામાં આવે છે તો ખેડૂતો એ ખાતર માટે લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા છે। અને બીજી બાજુ વેપારીઓ એ ખેડૂતના નામે ખાતર એ બારે-બાર પધરાવવાનો એક કાળો કારોબાર ચલાવી રહ્યા છે। ખેડૂતના મોબાઈલમાં એ મેસેજ આવે ત્યારે ખબર પડે છે કે આપણું ખાતર એ બારોબાર કોઈ બીજું લઈ ગયું છે। એક બાજુ ખાતરના નામે બીજી કોઈ અન્ય મોંઘી વસ્તુઓ પણ ફરજિયાત લેવાનો એ વેપારીઓ છે તે ખેડૂતને આગ્રહ કરી રહ્યા છે તો સામે પુરાવા સાથે ભાભરના ખેડૂતે એ આવા કાળાબજારી કરતા વેપારીઓનો પર્દાફાશ કર્યો છે। અને શું આખી ઘટના બની હતી અને ખેડૂતો આ મામલે શું કરી રહ્યા છે આવો તે પણ જોઈએ। અમે ખાતર લેવા લગભગ ઓછામાં ઓછાથી 6 થી 7 દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ ખાતર મળતું નથી। અને સંઘવાળા એગ્રોમાં બારોબાર ગાડી બ્લેકમાં વેચી મારે છે અને બ્લેકમાં લેવા જઈએ તો 300 થી 400 રૂપિયામાં અમને ખાતર આપે છે, એ અમને પરવડતું નથી। મંડળીમાં કેટલા મળે? મંડળીમાં 270 રૂપિયા લે છે। ક્યાં ગામથી આવો છો? કુવાડાથી। મારું નામ ઠાકોર મહેશભાઈ દિનેશજી, ગામ બલોદન। મેં શુક્રવારે ભાગ્યોદય બીજમાંથી ખાતર લેવા ગયો હતો ત્યારે તેમણે 2 થેલી ખાતર આપ્યું અને 10 કિલો ગંધરપ આપ્યું। એમ કરી અને 1090 રૂપિયા થયા। 540 રૂપિયા ખાતરના થયા અને 550 રૂપિયા ગંધરપના લીધા। અને પછી થોડો ટાઈમ થયો, હું રિક્ષા લેવા ગયો ત્યાં ખાતર નાખવા, એટલે મારે મેસેજ આવ્યો કે તમારા આધાર કાર્ડ ઉપર 5 થેલી ખાતર લેવામાં આવેલ છે, જ્યારે 2 થેલી જ મેં ખાતર લીધું હતું। અને પછી અમે તેમને જઈને પૂછ્યું કે કેમ આમ કર્યું, તો કે અમારી ભૂલ થઈ ગઈ। તો કીધું ભૂલ થઈ ગઈ હોય તો અમે ખાતર લેવા આવ્યા હતા, તમે 5 થેલીની હારે 25 કિલો ગધરપ કીધું હતું, પણ અત્યારે આમાં તો 25 કિલો ગધરપ નથી। તો કે પછી એ કાંઈ બોલ્યા નહીં અને અમને 2 થેલી આપ્યું ખાતર, 5 થેલી આપ્યું નથી। અને મેસેજ હાલમાં મારી પાસે એ 5 થેલીનો છે અને 10 કિલો ગધરપ આપ્યું હતું, જેનું બિલ મારી પાસે 2 થેલીનું છે।